अथ श्रीद्वितीयोऽध्याय બીજો અધ્યાય પ્રારંભ. દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ. વિનિયોગઃ. ઓમ મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુર્ઋષિઃ મહાલક્ષ્મીર્દેવતા ઉષ્ણિકછંદઃ શાકંભરી શક્તિઃ दुर्गा बीजं वायुस्तत्त्वं यजुर्वेदस्वरूपं श्रीमहालक्ष्मी प्रीत्यर्थं मध्यमचरित्रजपे विनियोगः. ध्यानम्. ॐ अक्षस्त्रकपरशुं गदेषु पुलिशं पद्मं धनुष्कुण्डिकां दण्डं शक्तिमसिं च चर्मजलजं घण्टां सुराभाजनं शूलं पाशसुदर्शने च दधतिं हस्तैः प्रसन्नाननां सेवे सौरिभमर्दिनीमिह महालक्ष्मीं सरोजस्थिताम्. ओम મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ, મહાલક્ષ્મી દેવતા, ઉષ્ણિક છંદ, શાકંભરી શક્તિ, દુર્ગા બીજ, વાયુ તત્વ અને યજુર્વેદ સ્વરૂપ છે. શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે. હું પદ્માસન પર બેસેલા પ્રસન્ન વદના મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાની ભુજાઓમાં અક્ષમાલા, પરશુ, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ્ય, કુંડિકા, દંડ, શક્તિ, ખડગ, શંખ, ઘંટા, મધુપાત્ર, શૂળ, પાશ અને ચક્ર ધારણ કરે છે. ઓમ રીમ ઋષિરુવાચ. ઋષિ કહે છે, દેવાસુરમભૂદ્યુધ્યં પૂર્ણમબ્ધશतं પુરા મહિષેશુરાણામધિપે દેવાનાં ચ પુરંદરે તત્રાસુરૈર્મહાવીર્યૈર્દેવસૈન્યં પરાજિतं जित्वा च सकलान् देवान् इन्द्रो भून्महिषासुरः. અગાઉના સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષો સુધી ઘોર યુદ્ધ થયું. તેમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા. તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી. સમસ્ત દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠો. તતઃ પરાજિતા દેવાઃ પદ્મયોનિં પ્રજાપતિં પુરસ્કૃત્ય ગતાસ્તત્ર યત્રેશ ગરુડધ્વજો. ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માજીને આગળ કરીને તે સ્થાને જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ વિરાજમાન હતા. યથા વૃત્તં તયોસ્તદ્વન મહિષાસુરચેષ્ટિતં ત્રિદશાઃ કથયામાસુર્દેવાભિભવ વિસ્તરમ. દેવતાઓએ મહિષાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયનો યથાવત વૃતાંત બંને દેવ ઈશ્વરોને વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો. સૂર્યેન્દ્રાગ્ન્યનિલેન્દૂનાં યમસ્ય વરુણસ્ય ચ અન્યેષાં ચાધિકારાંશ સ્વયમેવાધિતિષ્ઠતિ. તેમણે કહ્યું, હે ભગવાન, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્રમા, યમ, વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા બની બેઠો છે. સ્વર્ગાન નિરાકૃતાઃ સર્વે તેવ દેવગણા ભુવિ વિચરન્તિ યથા મર્ત્યા મહિષેણ દુરાત્મના. તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે
અને તેઓ અત્યારે મનુષ્યોની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે. એતદ્વહ કથિતં સર્વં મરારી વિચેષ્ટિતં શરણં વહ પ્રપન્નાઃ સ્મો વદસ્તસ્ય વિચિન્ત્યતામ. દૈત્યોનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું. હવે અમે તમારા જ શરણમાં આવ્યા છીએ. તમે તેના વધનો કોઈ ઉપાય વિચારો. ઇત્થં નિશમ્ય દેવાનાં વચાંસી મધુસૂદનઃ ચકાર કોપં શંભુશ્ચ ભ્રુકુટીકુટિલાનનો. આ પ્રમાણેના દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવે દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો. તેમના ભવા ખેંચાઈ ગયા અને મોં કરડા થઈ ગયા. તતોતિકોપપૂર્ણસ્ય ચક્રિણો વદનાત્ તતઃ નિશ્ચક્રામં મહત્તેજો બ્રહ્મણઃ શંકરસ્ય ચ અન્યેષાં ચૈવ દેવાનાં શક્રાદીનાં શરીરતઃ નિર્ગતં સમુહત્તેજસ તચ્ચૈક્યં સમગચ્છત. ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું અને આ જ પ્રમાણે બ્રહ્મા, શંકર તથા ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું. તે બધા તેજ મળીને એક જ તેજ બની ગયું. અતીવ તેજસઃ કૂટં જ્વલન્तं નિવ પર્વતં દદ્રશુસ્તે સુરાસ્તત્ર જ્વાલાવ્યાપ્ત દિગંતરમ. મહાન તેજનો તે પુંજ જાજ્વલ્યમાન પર્વત જેવો હતો. દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી વળતી હતી. અતુલં તત્ર તત્તેજઃ સર્વદેવ શરીરજં એકસ્થં તદભુન્નારી વ્યાપ્તલોકત્રયં ત્વિષા. સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું. એકત્રિત થવાથી તે તેજ એક સ્ત્રી રૂપમાં પરિણમ્યું અને તે પોતાના પ્રકાશથી ત્રણેય લોકોમાં વ્યાપી વળ્યું. યદ્ભુચ્છાંભવં તેજસ તેના જાયત તન્મુખં યામ્યેન ચાભવન કેશા બાહવો વિષ્ણુ તેજસા. ભગવાન શંકરનું જે તેજ હતું તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું. યમરાજના તેજથી તેના માથે વાળ ઉગી નીકળ્યા. વિષ્ણુ ભગવાનના તેજથી તેની ભુજાઓ ઉત્પન્ન થઈ. સૌમ્યેન સ્તનયોર્યુગ્મં મધ્યમ ચૈન્દ્રેણ ચાભવત વારુણેન ચ જંઘોરુ નિતંબસ્તેજસા ભુવઃ. ચંદ્રમાના તેજથી બે સ્તનોનો અને ઇન્દ્રના તેજથી મધ્ય ભાગ એટલે કે કમરનો પ્રાદુર્ભાવ થયો. વરુણના તેજથી જંઘાઓ તથા પિંડીઓ અને પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો. બ્રહ્મણસ્તેજસા પાદૌ તદંગુલ્યોર્કતેજસા વશૂનાં ચ કરાંગુલ્યઃ કૌબેરેણ ચ નાસિકા. બ્રહ્માના તેજથી બે પગ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ બની. વસુઓના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રગટ થયું. તસ્યાસ્તુ દંતાઃ સંભૂતાઃ પ્રાજાપત્યેન તેજસા નયનત્રિતયં જજ્ઞે તથા પાવક તેજસા. પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી ત્રણ આંખો પ્રગટ થઈ. ભ્રુવૌ ચ સંધ્યયોસ્તેજઃ શ્રવણાવનિલસ્ય ચ અન્યેષાં ચૈવ દેવાનાં સંભવસ્તેજસાં શિવા. સંધ્યાના તેજથી તેમના ભવા
અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમયી દેવીના અન્ય અંગોનો પ્રાદુર્ભાવ થયો. તતઃ સમસ્ત દેવાનાં તેજો રાશિ સમુદ્ભવામ તામ વિલોક્ય મુદમ પ્રાપુરમરા મહિષાર્દિતઃ. ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજપુંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા. શૂલમ શૂલાદ્વિનિષ્કૃષ્ય દદૌ તસ્યૈ પિનાકદૃક્ ચક્રમ ચ દત્તવાન કૃષ્ણઃ સમુત્પાદ્ય સ્વચક્રતઃ. પિનાકધારી ભગવાન શંકરે પોતાના શૂળમાંથી એક શૂળ કાઢીને તેમને આપ્યું. પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કર્યું. શંખમ ચ વરુણઃ શક્તિમ દદૌ તસ્ય હુતાશનઃ મારુતો દત્તવાંશ્ચાપમ બાણપૂર્વે તથેષુધિ. વરુણે પણ શંખ આપ્યો, અગ્નિએ તેમને શક્તિ આપી અને વાયુએ ધનુષ્ય તથા બાણ ભરેલા બે ભાથા એટલે કે તર્કશ આપ્યા. વજ્રમિન્દ્રઃ સમુત્પાદ્ય કુલીશાદ મરાધિપઃ દદૌ તસ્યૈ સહસ્ત્રાક્ષો ઘંટામૈરાવતાદ્ગજા. સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રે પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું અને ઐરાવત હાથી ઉપરથી ઉતારીને એક ઘંટ પણ આપ્યો. કાલદંડાધ્યમો દંડમ પાશમ ચાંબુપતિર્દદૌ પ્રજાપતિશ્ચાક્ષમાલાં દદૌ બ્રહ્મા કમંડલુમ. યમરાજે કાળદંડમાંથી પ્રગટ કરેલો દંડ, વરુણે પાશ, પ્રજાપતિએ સ્ફટિકાક્ષ માળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યું. સમસ્ત રોમકુપેષુ નિજરશ્મિન દિવાકરઃ કાલશ્ચ દત્તવાન ખડગમ તસ્યાશ્ચર્મ ચ નિર્મલમ. સૂર્યનારાયણે પોતાના કિરણોનું તેજ દેવીના સમસ્ત રોમકૂપોમાં ભરી દીધું. કાળે તેમને ચમકતી ઢાલ અને તલવાર આપી. ક્ષીરોદશ્ચામલમ હાર મજરે ચ તથાંબરે ચૂડામણિમ તથા દિવ્યમ કુંડલે કટકાનિ ચ અર્ધચંદ્રમ તથા શુભ્રમ કેયુરાન સર્વબાહુષુ નૂપુરો વિમલો તદ્વદ ગ્રૈવેયકમનુત્તમમ અંગુલીયકરત્નાની સમસ્તાસ્વંગુલીષુ ચ વિશ્વકર્મા દદૌ તસ્યૈ પરશુમ ચ ચાતિ નિર્મલમ. ક્ષીર સમુદ્રે ઉજ્જવળ હાર તથા ક્યારેય જીર્ણ નહીં થનારા બે દિવ્ય વસ્ત્રો આપ્યા અને એ સાથે જ તેમણે દિવ્ય ચૂડામણી, બે કુંડળ, કડા, ઉજ્જવળ અર્ધચંદ્ર, બધા બાહુઓ માટે કેયુર, બે પગો માટે નિર્મળ નૂપુર, ગળાની સુંદર હાંસળી અને બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીંટીઓ પણ આપી. વિશ્વકર્માએ તેમને અત્યંત નિર્મળ પરશુ આપ્યું. અસ્ત્રાણ્યનેક રૂપાણી તથા ભેદ્યમ ચ દંશનમ અમ્લાન પંકજામ માલા શિરસ્યુરસી ચાપરામ. તેની સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો તથા અભેદ્ય કવચ આપ્યા. આ ઉપરાંત માથા અને વક્ષસ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળાઓ આપી. અદદજ્જલદ્ધિસ્તસ્યૈ પંકજમ ચાતિશોભનમ હિમવાન વાહનમ સિંહમ રત્નાની વિવિધાની ચ. જલધિએ તેમને સુંદર કમળ પુષ્પ આપ્યું. હિમાલયે સવારી માટે સિંહ અને જાત જાતના રત્નો આપ્યા.
દદાવ શૂન્યમ શુરયા પાનપાત્રમ ધનાધિપઃ શેષશ્ચ સર્વનાગેશો મહામણી વિભૂષિતમ નાગહારમ દદૌ તસ્યૈ તત્યેયઃ પૃથિવીમિમામ અન્યૈરપી સુરૈર્દેવી ભૂષણૈરાયુધૈस्तथा सम्मानिताननादोच्चैः साट्टहासं मुहुर्मुहुः तस्यानादेन घोरेण कृतस्नमापुरितं नभः. ધનાધિપતિ કુબેરે મધ ભરેલું પાનપાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ કે જેઓ આ પૃથ્વીને ધારણ કરે છે તેમને બહુમૂલ્ય મણિયોથી શોભતો નાગહાર આપ્યો. આ જ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્રો શસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું. ત્યારબાદ તેમણે વારંવાર અટ્ટહાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી. તેમના ભયંકર અવાજથી સઘળું આકાશ ગુંજી ઉઠ્યું. અમાયતાતિમહતા પ્રતિશબ્દો મહાનુભૂત ચુક્ષુભુઃ શકલાલોકાઃ સમુદ્રાશ્ચ ચકંપિરે. દેવી દ્વારા મોટા અવાજે કરવામાં આવેલ તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં. તેની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું. તેનો અત્યંત પ્રબળ પડઘો પડ્યો, જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્રો કંપી ઉઠ્યા. ચચાલ વસુધા ચેલુઃ સકાલશ્ચ મહીધરઃ જયેતિ દેવાશ્ચ મુદા તામૂચુઃ સિંહવાહિનીમ. પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હાલવા લાગ્યા. તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહવાહિની દેવી ભવાનીને કહ્યું, દેવી તમારો જય થાઓ. તુષ્ટુભુર્મુનયશ્ચૈનામ ભક્તિનમ્રાત્મમૂર્તયઃ દ્રષ્ટ્વા સમસ્તં સંક્ષુબ્ધં ત્રૈલોક્યમમરારયઃ સન્નદ્વાખિલ સૈન્યાસ્તે સમુત્તસ્થુરુદાયુધઃ આહાકિમેતદિતિ ક્રોધાत् આભાષ્યા મહિષાસુરઃ અભ્યધાવત तं શબ્દં શશૈરશુરૈવૃતઃ સદદર્શ તતો દેવીમ વ્યાપ્તલોકત્રયાં ત્વિષા. તે સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈને ભક્તિભાવપૂર્વક તેમની સ્તુતિ કરી. ત્યારે સમસ્ત ત્રણેય લોકોને ખળભળી ઉઠેલા જોઈને દૈત્યો પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેથી સુસજ્જ કરીને હાથોમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા. તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો, આ શું થઈ રહ્યું છે? પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલો તે સિંહ ગર્જનાને લક્ષ્ય કરીને ધસ્યો અને આગળ જઈ પહોંચીને તેણે તે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી ત્રણેય લોકોને અજવાળી રહ્યા હતા. પાદાક્રાંત્યાનત ભુવમ કિરીટોલ્લિખિતાંબરામ શોભિતા શેષ પાતાલામ ધનુર્જાનિઃ સ્વનેન તામ. તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ જઈ રહી હતી. માથા પરના મુગટથી આકાશમાં તેજ રેખા અંકાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષ્યના ટંકારવથી સાતે પાતાળોને ખળભળાવી રહ્યા હતા. દિશો ભુજ સહસ્ત્રેણ સમંતાદ્વ્યાપ્ય સંસ્થિતામ તતઃ પ્રવવૃતે યુદ્ધમ તયા દેવ્યાસુરદ્વિષામ. તે દેવી પોતાની 1000 ભુજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી દેતા ઊભા હતા. ત્યારબાદ તેમની સાથે દૈત્યોએ યુદ્ધ આરંભી દીધું. શસ્ત્રાસ્ત્રૈર્બહુધા મુક્તૈરદીપિત દિગંતરમ મહિષાસુરસેનાની ચક્ષુરાખ્યો મહાસુરઃ. અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રોના પ્રહારોથી સઘળી દિશાઓ દેદીપ્યમાન થઈ રહી.
ચિક્ષુર નામનો મહાન અસુર મહિષાસુરનો સેનાપતિ હતો. યુયુધે ચામરશ્ચાન્યૈ ચતુરંગ બલાન્વિતઃ રથાનામયુતૈ ષડભિર ઉદગ્રાખ્યો મહાશુરઃ. તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ચામર પણ અન્ય દૈત્યોની ચતુરંગી સેનાને સાથે લઈને યુદ્ધ કરી રહ્યો હતો. ઉદગ્ર નામના મહાદૈત્યે 60,000 રથારૂઢ અસુરો સાથે આવીને ઘમાસાણ મચાવ્યું. અયુધ્યતાયુતાનામ ચ સહસ્ત્રેણ મહાહનુઃ પંચાશદ્ભિશ્ચ નિયુક્તૈર શિલોમા મહાશુરઃ. મહાહનુ નામનો દૈત્ય 1 કરોડ રથારૂઢ અસુરોના સાથમાં યુદ્ધ કરવા લાગ્યો, જેના રૂવાડા તલવાર જેવા તીક્ષ્ણ હતા. અશિલોમા નામનો મહાદૈત્ય 5 કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો. અયુતાનામ સતેઃ ષડ્ભિર બાષ્કલો યુયુધે રણે ગજવાજી સહસ્ત્રોઘૈર્નૈકે પરિવારિતઃ. વૃતો રથાનામ કોટ્યા ચ યુદ્ધે તસ્મિન્ન યુધ્યત બિડાલાખ્યો યુતાનામ ચ પંચાશદ્ભિર્થાયુતૈ. યુયુધે સંયુગે તત્ર રથાનામ પરિવારિતઃ અન્યે ચ તત્રાયુતશો રથનાગહયૈર્વૃતઃ. યુયુધઃ સંયુગે દેવ્યા સહ તત્ર મહાસુરઃ કોટિકોટિસહસ્રૈસ્તુ રથાનામ દંતિનામ તથા. હયાનામ ચ વૃતો યુદ્ધે તત્રાભુન્મહિષાસુરઃ તોમરૈર્ભિન્દિપાલૈશ્ચ શક્તિભિર્મૂસલૈस्तथा. યુયુધઃ સંયુગે દેવ્યા ખડગૈ પરશુપટ્ટિશૈ કેચિચ્ચ ચિક્ષિપુઃ શક્તિ કેચિચ્ પાશાંસ્તથા પરે. 60 લાખ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બાસ્કલ નામનો દૈત્ય તે યુદ્ધ ભૂમિમાં લડવા લાગ્યો. પરિવારિત નામનો દૈત્ય હાથી સવારો અને ઘોડે સવારોની અનેક ટુકડીઓ તેમજ 1 કરોડ રથારૂઢ અસુરોની સેના સાથે લઈને યુદ્ધ કરવા લાગ્યો. 5 અરબ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બિડાલ નામનો દૈત્ય યુદ્ધ કરવા લાગ્યો. આ સિવાય બીજા પણ હજારો મહાદૈત્યો રથો, હાથીઓ અને ઘોડાઓવાળી સેનાને સાથે લઈને ત્યાં દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. મહિષાસુર પોતે તે યુદ્ધ ભૂમિ પર કોટી કોટી હજાર રથો, હાથીઓ અને ઘોડાઓવાળી સેનાથી ઘેરાયેલો ઊભો હતો. તે બધા દૈત્યો તોમર, ભિંદીપાલ, શક્તિ, મુષળ, ખડગ, પરશુ, પટ્ટીશ વગેરે અસ્ત્રો-શસ્ત્રોનો પ્રહાર કરતા રહીને દેવી સાથે યુદ્ધ કરી રહ્યા હતા. કેટલાક દૈત્યોએ તેમના પર શક્તિના પ્રહાર કર્યા અને કેટલાકે પાશ ફેંક્યા. દેવીમ ખડગ પ્રહારૈસ્તુ તે તામ હંતુમ પ્રચક્રમુઃ સાપી દેવી તતસ્તાની શસ્ત્રાણ્યસ્ત્રાણિ ચંડિકા. લીલયૈવ પ્રચિચ્છેદ નિજ શસ્ત્રાસ્ત્રવર્ષિણી અનાયસ્તાનના દેવી સ્તૂયમાના સુરર્ષિભિઃ. મુમોચાશુરદેહેષુ શસ્ત્રાણ્યસ્ત્રાણિ ચેશ્વરી શોપીકૃત્યોધુતસટો દેવ્યાવાહન કેશરી. ચચારાશુરસૈન્યેષુ વનેષ્વિવ હુતાસનઃ નિઃશ્વાસાન મુમુચેયાંશ્ચ યુધ્યમાના રણેમ્બિકા. ત એવ સદ્યઃ સંભૂતા ગણા સત સહસ્રશઃ યુયુધુસ્તે પરશુભિર
ભિંદીપાલસી પટ્ટિશૈ. તેમજ બીજા કેટલાક દૈત્યોએ ખડગના પ્રહારો કરીને દેવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. દેવીએ પણ ક્રોધે ભરાઈને રમત રમતમાં પોતાના અસ્ત્ર શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે દૈત્યોના તે સમસ્ત અસ્ત્ર શસ્ત્રો કાપી નાખ્યા. તેમના મુખ પર પરિશ્રમ કે થાકનું લેશ માત્ર પણ નામો નિશાન ન હતું. દેવતાઓ અને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીરો પર અસ્ત્રો શસ્ત્રોની ઝડી વરસાવી રહ્યા હતા. દેવીનું વાહન સિંહ પણ ક્રોધે ભરાઈને પોતાની કેશવાળી ઝુલાવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચરતો હતો કે જાણે જંગલોમાં દાવાનળ ફેલાઈ રહ્યો હોય. યુદ્ધ ભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાએ જેટલા નિશ્વાસ છોડ્યા તે બધા જ તત્કાળ સેંકડો હજારો ગણો રૂપે પ્રગટ થઈ ગયા અને તેઓ પરશુ, ભિંદીપાલ, ખડગ, પટ્ટીશ વગેરે આયુધો વડે અસુરોનો સામનો કરવા લાગ્યા. નાશયંતો સુરગણાન દેવી શક્ત્યુપબૃંહિતા અવાદયંત પટહાન ગણાઃ શંખસ્તથા પરે. દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા તે ગણો અસુરોનો નાશ કરતા કરતા નગારા, શંખ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા. મૃદંગાશ્ચ તથૈવાન્યે તસ્મિન યુદ્ધ મહોત્સવે તતો દેવી ત્રિશૂલેન ગદયા શક્તિવૃષ્ટિભિઃ ખડગાદિભિશ્ચ શતશો નિજગાન મહાસુરાન પાતયામાસ ચૈવાન્યાન ઘંટાસ્વન વિમોહિતાન. તે સંગ્રામરૂપી મહોત્સવમાં કેટલાય ગણો મૃદંગ વગાડી રહ્યા હતા. ત્યારબાદ દેવીએ ત્રિશૂળ, ગદા અને શક્તિની વર્ષા કરીને તથા ખડક વગેરે આયુધોથી સેંકડો મહાદૈત્યોનો સંહાર કરી નાખ્યો. કેટલાકને ભયંકર ઘંટનાદથી મૂર્છિત કરીને મારી નાખ્યા. અશુરાન ભૂવિ પાશેન બદ્ધ્વા ચાન્યાન કર્ષયત કેચિત દ્વિધા કૃતાસ્તીક્ષ્ણૈઃ ખડગપાતૈસ્તથા પરે વિપોથિતા નિપાતેન ગદયા ભુવિશેરતે વેમુશ્ચ કેચિદ્રુધિરમ મુશલેન ભૃશં હતઃ કેચિન્નિપતિતા ભૂમૌ ભિન્નઃ શૂલેન વક્ષસી નિરંતરઃ સરોઘેણ કૃતઃ કેચિદ્રણાજિરે. કેટલાય ગદા પ્રહારથી ઘાયલ થઈને ધરતી પર સૂઈ ગયા. કેટલાય મુસળના પ્રહારથી અત્યંત ઘાયલ થઈને લોહી ઓકવા લાગ્યા. કેટલાક દૈત્યો સૂળથી છાતી ફાટી જવાના કારણે ધરતી પર ઢગલો થઈ પડ્યા. તે રણભૂમિમાં બાણોના સમૂહની વર્ષાથી કેટલાય અસુરોની કમરો તૂટી ગઈ. શ્યેનાનુકારિણીઃ પ્રાણાન મુમુચુસ્ત્રી દશાર્દનઃ કેશાચ્ચિદ બાહવિચ્છિન્નાસ છિન્નગ્રીવાસ્તથા પરે શિરાંશિ પેતુરન્યેષાં મન્યે મધ્યે વિદારિતઃ વિચ્છિન્ન જંગાસ્ત્વપરે પેતુરુવ્યાર્મહાસુરઃ એક બાહવક્ષિચરણઃ કેચિદ દેવ્યાદ્વિધા કૃતઃ છિન્યેऽપિ ચાન્યે શિરસી પતિતઃ પુનરુત્થિતઃ કબંધાયુયુધુર્દેવ્યા ગૃહીત પરમાયુધઃ નનૃતુશ્ચાપરે તત્ર યુદ્ધે તુર્યલયાશ્રિતઃ. બાજ પક્ષીની જેમ ઝપટ મારનારા અને દેવોને ત્રાસ આપતા દૈત્યો પોતાના પ્રાણ છોડવા લાગ્યા. કેટલાયના હાથ છિન્ન ભિન્ન થઈ ગયા. કેટલાયની ગરદનો કપાઈ ગઈ. કેટલાય દૈત્યોના માથા કપાઈને પડવા લાગ્યા. કેટલાય અસુરોના શરીર મધ્ય ભાગે જ ચીરાઈ ગયા. કેટલાય મહાદૈત્યો જંઘાઓ કપાઈ જવાથી પૃથ્વી પર ઢળી પડ્યા. કેટલાયને દેવીએ એક હાથવાળા, એક પગવાળા અને એક આંખવાળા કરીને બબ્બે ટુકડાઓમાં વેરી નાખ્યા. કેટલાય દૈત્યો માથા કપાઈ જવા છતાં પણ ફરી પાછા ઊભા થઈ જતા
અને ધડના રૂપમાં જ સારા આયુધો હાથમાં લઈને દેવી સાથે યુદ્ધ કરવા લાગતા. બીજા ધડો યુદ્ધ વાદ્યોના લયમાં નાચતા હતા. કબંધાશ્છિન્ન શિરશઃ ખડગ શક્તૃષ્ટિપાણયઃ તિષ્ઠ તિષ્ઠેતિ ભાષંતો દેવી મન્યે મહાસુરા પાતિતે રથ નાગાસ્વૈ સુરૈશ્ચ વસુંધરા અગમ્યા સા ભવત તત્ર યત્રાભૂત્સ મહારણઃ. કેટલાય માથા વગરના ધડ હાથોમાં ખડગ, શક્તિ અને વૃષ્ટિ લીધેલા દોડતા હતા તથા અન્ય બીજા મહાદૈત્યો થોભો, ઉભા રહો કહેતા દેવીને યુદ્ધ માટે પડકારતા હતા. જ્યાં આ ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું ત્યાંની ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો, હાથીઓ, ઘોડાઓ તેમજ અસુરોની લાશોથી એવી પથરાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું ફરવું અસંભવ બની ગયું હતું. શોણિતૌઘા મહાનદ્યઃ સદ્યસ્તત્ર પ્રસુસ્ત્રુવુઃ મધ્યે ચાસુર સૈન્યસ્ય વારણાસુરવાજિનામ. દૈત્યોની સેનામાં હાથીઓ, ઘોડાઓ અને અસુરોના શરીરોમાંથી એટલા વધુ પ્રમાણમાં રક્તપાત થયો કે થોડી જ વારમાં ત્યાં લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી. ક્ષણેન તન્ મહાસૈન્યમ અસુરાણામ તથાંબિકા નિન્યેક્ષયં યથા વહનિશ તૃણદારુ મહાચયમ. જગદંબાએ અસુરોની વિશાળ સેનાનો ક્ષણભરમાં નાશ કરી દીધો. બરાબર એવી જ રીતે કે જેમ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને આગ થોડી જ ક્ષણોમાં ભસ્મ કરી નાખે છે. સચ સિંહો મહાનાદમ ઉત્સૃજન્ધૂત કેશરઃ શરીરેભ્યો મરારીણામ સુનીવ વિચિન્વતી. અને તે સિંહ પણ પોતાની કેશવાળી ઝુલાવીને જોર જોરથી ગર્જના કરતો રહીને દૈત્યોના શરીરમાંથી જાણે તેમના પ્રાણ વીણતો રહેતો હતો. દેવ્યા ગણૈશ્ચ તૈસ્તત્ર કૃતમ યુદ્ધમ મહાસુરૈ યથૈષાં તુતુષુર્દેવાઃ પુષ્પવૃષ્ટિ મુચો દિવી. ઓમ. ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદૈત્યોની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઉભેલા દેવતાઓ તેમના પર ઘણા સંતુષ્ટ થયા અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મયે મહિષાસુર સૈન્યવધો નામ દ્વિતીયોऽધ્યાયઃ.